હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કેમ છો બધા? આજે જોરદાર ચેલેન્જ મળી ગઈ છે મહેશ દાદા અને તરુણ તરફથી. અમેરિકાની અંદર આ બે લોકો મળીને રીંગણનો ઓળો બનાવવાના છે. જિંદગીમાં ક્યારેય રસોડામાં ઘૂસ્યા નથી, પણ આજે આ લોકોએ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે કે ભાઈ આ લોકો રીંગણનો ઓળો બનાવશે. બરાબર? ભાઈ રસોડામાં તમારી યારે ઘૂસી તો છીએ અમે દર વખતે. ઘૂસો છો પણ ક્યારેય કર્યું નથી કંઈ. અરે શાકભાજી સુધારી દે ફલાણું એ વસ્તુ શાકભાજી સુધારવી અને બનાવવું બહુ અઘરું છે ભાઈ. તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે ને, ગિનીસ બુકમાં આમ જો નામ આવે તો જ બકે. રૂમમાં બહુ મોટી મોટી વાતો કરતા હતા કે આજે રીંગણનો ઓળો બનાવીએ, એટલે સીધા જોઈએ છે આપણે અમેરિકાની બોસ્ટનની માર્કેટમાં રીંગણનું શું લાવવું પડશે ને, મોટા રીંગણા લાવીએ છીએ અને તમને બનાવીને બતાવે છે કે આ રીંગણનો ઓળો કેવો છે. બરાબર? અને રોટલાની વ્યવસ્થા આમથી આમ માગીને ગૂંચશું. જો હું હાલો માતાજી બની જાય તો સારું. તમને કહી તો દીધું છે કે રીંગણનો ઓળો બનાવજો, પણ હવે રીંગણનો ઓળો છે નહીં. શુક્ર, શનિ અને રવિ માર્કેટ ભરાય છે, શાક માર્કેટ. હવે એ તો છે નહીં, તો હવે ક્યાં જાશું? ગોતી એટલામાં કંઈક અહીંયા માર્કેટ ભરાતી હતી, કાલે અમે આવ્યા હતા ત્યારે હતી, પણ પછી અમને ખબર પડી કે શુક્ર, શનિ અને ફ્રાઈડે, સેટરડે, સન્ડે જ હોય છે માર્કેટ, શાક માર્કેટ હોય છે. બોસ્ટનમાં બતાવીશ કે બોસ્ટનમાં શાક માર્કેટ કેવી હોય છે. એ છોડો, હવે અત્યારે તો મેઇન રીંગણા ગોતવાના રહ્યા કે રીંગણ ક્યાંથી લાવીએ અમે. ભાઈ ગમે ત્યાંથી પહાડ તોડીને રીંગણા લાવવાના છે. જો દાદા 25 વર્ષ પછી મહેશ દાદા આવા લાગશે. તો નાવ ફ્રોમ વેર ટુ ગેટ વેજીટેબલ્સ. ભાઈ એક સ્ટ્રીટ છે જ્યાં મળે છે વેજીટેબલ, તો ત્યાં જઈએ સીધા. વિચાર કરો ખાલી, રીંગણા બટેકા ગોતવા માટે રોડે ધક્કે ચડી ગયા. ન મળે તો રીંગણા શાક બટેકા શાક ખાઈ લેજો. તમે ચેલેન્જ મારી છે તો પછી પૂરી કરવી જ પડે. આ તો કાકડી છે, છેલ્લે રીંગણા નહીં મળે ને તો બટેકાનું શાક કરશે. કાંદા છે, ટમેટા છે, આ બટેકા બધી વસ્તુ છે, રીંગણ નથી. ડુ યુ નો વેજીટેબલ માર્કેટ? ઓકે, થેન્ક યુ. આગળ પેલા ગોરાએ એવું કીધું કે આગળ જઈને રાઈટ સાઈડ લેવાનું અને ત્યાં ગ્રીન બિલ્ડિંગ છે, એમાં હશે બ્રિંજલ. આપણે રીંગણાને બ્રિંજલ જ કહેવાય ને. ઓ આ રહ્યું, ધીસ ઇઝ વન. આપણી પાસે બ્લેક હોતન છે ને આ હોતન છે, તો ભાઈ કેટલા લઈએ? 1 2 કેટલા લેવાનો હોય? એવું ને પોચા આમાં 3 થઈ રહે, 4 લઈ લે. હું તો વાંધો નહીં. યુ હેવ ઓનલી 4? That was my last one. છેલ્લા 4 રીંગણ હતા, મળી ગયા ફાઇનલી. જો અહીંયા જોખે, જો આપણા ગુજરાતની અંદર આવું જોખવાનું હોય, અહીંયા હોતન છે આવું. હજી લેવાનું છે. $7 American. $7 માં 4 રીંગણા મળ્યા. મરચી નાની આવે ને પતલી. મરચી અહીંયા ક્યાંય થોડી હોય દાદા. ડુ યુ હેવ ગ્રીન ચીલી? No green chili. ટમેટો છે આપણી પાસે. કેમ? ધાણા મરચી ફરજિયાત જોઈએ, બાકી ટેસ્ટ મને નહીં કહેતા આવો આવ્યો. નાટકે કેટલા જરા જોવો તો. Is there any other vegetable market from we can get the green chili? Too hot. That's Bite into them. Oh my God. they're hot. that's why. એટલે આ બધા અહીંના ગોરિયા લોકો બહુ તીખું નથી ખાતા. કહેવાનો મતલબ એ છે. જો ધાણા લેવાના છે, પછી ગ્રીન ચીલી, પછી લીલું લસણ અને લીલી ડુંગળી. 4 વસ્તુ લેવાની બાકી છે, અનફોર્ચ્યુનેટલી નથી મળતી. પણ રીંગણ આવી ગયા છે ફિલહાલ. છેલ્લે કાંઈ નહીં થાય ને તો રીંગણ અને સિમ્પલ ઓળો ખાઈ લેવું, વ્હાઈટ રીંગણા ખાઈ જવું. હું કે ધાણા 99.99% ધાણા અહીંયા નહીં મળે. મરચા કદાચ મળો હોય તો મળે, લસણ મળી જાય. ચાઇના માર્કેટમાં જઈએ છીએ એટલે કાંઈ નહીં મળે ને તો દહીંને રોટલા ઉલળશે. એ થાય. છેલ્લે જો અમને કાંઈ ન મળ્યું ને તો રોટલા તો મંગાવ્યા છે રાજુ કાકા પાસે, અને સીધા રોટલાની યારે દહીં ઉપાડી લેવું સીધું, ડાયરેક્ટ સિક્સર જ. ભાઈ 97મી જગ્યાએ આવ્યા જ્યાં મરચા કે કોઈ વસ્તુ નથી. દહીં લઈ લઈએ આપણે. ભાઈ ક્યાં છે દહીં? દહીં નથી અહીંયા. એક્સક્યુઝ મી, ડુ યુ હેવ કાર્ડ? મિલ્ક ઇન બટર મિલ્ક ઇન મિક્સિંગ ધેન ઉત્પન્ન થાય એને શું કહેવાય? યોગર્ટ. યા. હું એ જ વિચારતો તમને કડ કે નહીં ખબર પડે. હું નોત તો બધા દહીં વગર ના રહે. લીલા ધાણા ને એવું તો મળશે ને? હા, લીલા ધાણા બી વોલમાર્ટમાં એની બાજુમાં જ છે ટાર્ગેટની. ક્યાં અહીંથી કેટલું થાય? ભાઈ એક ધાણા આટું આખો માહોલ ગરમ થઈ ગયો છે. ફૂલ માહોલ ગરમ થઈ ગયો છે, ફૂલ ધાણા માટે. લોકેશન લઈ લે ને ભાઈ. લોકેશનની ડિમાન્ડ છે અમેરિકાની અંદર. તમારી પાસે મેપ હોય એટલે મેપના થ્રુ તમે ગમે ત્યાં પહોંચી શકો છો. એટલે ગૂગલ મેપ જેને ન આવડતું હોય શીખી જાજો, બહુ જરૂરી છે. વોલમાર્ટ જઈએ છીએ આપણે, ત્યાં મળશે ધાણા, મરચી, કોથંબીર. એટલે આ બધું લઈ લે પછી કામ થશે ભાઈ આપણા રીંગણના ભરતાનું. અરે ભાઈ જે હોય હાલતા થઈ, હાલો વાંધો નહીં. હાલો ભાઈ 20 મિનિટનો રસ્તો છે, ફટાફટ ભાગીએ છીએ. 4 વાગે અમારે પાછું બહાર જવાનું છે. બને એટલું જલ્દી કરીએ. આ ધાણા છે $1.40, એટલે કે $100 થાય ઇન્ડિયન રૂપીસમાં. આ ડુંગળી છે, આ તો લીધી આપણે. ડુંગળી સેમ છે બે? બધું સેમ જ છે. એ મરચા નહીં, મરચા નથી. ધીસ વન ઇઝ હોટ. આ એકદમ હોટ આવે છે, એટલે આપણે બહુ હોટ તો નથી લેવાનું. ધીસ વન ઇઝ હોટ, રાઈટ? રીંગણના ભરતાની તમામ આઈટમ આપણી આવી ગઈ છે. હવે ખાલી દહીં બાકી છે. ધીસ ઇઝ ઓનિયન નોટ ગાર્લિક. આવું તો પહેલી વાર જોયું મેં કે આ લસણ છે. બોલો,
આવું લસણ પહેલી વાર જોયું મેં. લઈ તો લીધું, હવે હું બનશે એ રામ જાણે. હવે આપીને આલો નગર ભાઈ આપણે બધું ખાનના 12 વાગશે રસોઈમાં. ધીસ ઇઝ પ્લેન નેચરલ યોગર્ટ. ભાઈ દહીં મળી ગયું, બધી વસ્તુ આવી ગઈ, હવે જઈએ ઘરે. અમેરિકામાં એક મરચાનો હિસાબ થાય હો બોસ. ઇન અવર ગુજરાત ધીસ ઇઝ છે લસણ. આ મોટા બેન લીલી ડુંગળી. બેંગન કા ભરતા બનાને કે લીએ આપણી પાસે છે અત્યારે રીંગણ છે, ધાણા છે, લીલા ધાણા છે, ડુંગળી છે, લસણ છે, ટમેટા છે, મરચા છે તીખા તીખા, એટલે બધી જ વસ્તુ આવી ગઈ છે. દહીં પણ આવી ગયું છે. તો લેટ્સ સ્ટાર્ટ. ફૂલ ટાઈમ પાસ કરે છે, કામ ધંધો કરવો નથી, ખોટે ખોટી વાતું કરવા મળ્યો, આ કરું તે કરું. પેલા રીંગણને આપણે કાણા પાડશું, પછી તેલ લગાવશું જેથી કરીને રીંગણ બળે નહીં. ઓકે, હવે રીંગણ મૂકી દીધા છે. એક કામ કરીને 4 જગ્યા પર એક એક મૂકી દે નહીં. બ્લાસ્ટ થાય તો એમ થોડું થાય બ્લાસ્ટ. કિચન કિંગ મહેશ દાદાનું ચાલુ થઈ ગયું છે રીંગણનું ભરથું. મરચા નાના બારીક કાપવાના કીધા છે, કાપી નાખો. કેટલા બે આ કેટલા દાદા કાપું, 2 કે 3 કે 4? ગ્રીન 3, રેડ 2. આ તો આ લીલાઈ તીખા છે. તો મારે દર વખત એવું થાય કે મરચા જ્યારે કાપું છું, મરચા કપાયા પછી હાથ ધોવાનું ભૂલી જાઉં છું ને પછી જે આંખે ને મોઢે બળતરા થાય છે બોસ, હું કહું. એટલે જ્યારે મરચા કાપો હાથ ધોવાનું ભૂલતા નહીં ભાઈ. એક રીંગણું રેડી, સેકન્ડની વારી. લીલા તો ઠીક, પણ આ લાલ મરચું વધારે તીખું લાગે છે એટલે એક મૂકી દઈ. દાદાને મગજ નથી. ભાઈ સ્પાઈસી હોય ને તો જ ખાવાની મજા આવે. અરે પણ આ જોવામાં બહુ તીખા લાગે દાદા. રોટલા ઓન ધ વે છે, રાજુ કાકા લઈને આવી રહ્યા છે, અને જો કદાચ ઓળો બેકાર બનો તો પછી દહીં સાથે કામ ચલાવશું. રીંગણ કા ભરતા ઇઝ રેડી. તો હવે આની જે છાલ ઉખાડ્યા પછી આને પ્રોપર જોશું કીડા બીડા ઈડું બીડું છે કે નહીં, અને પછી આગળની પ્રોસેસ તમને બતાવશું. ઇન્ડિયા જેવો તો આઈ થિંક નહીં બને. દર વખતે ઈ જ હોય તારું, આમ નહીં તો આમ નહીં થાય ને આમ નહીં તો આમ નહીં થાય, એમ થોડું હોય. બનાવવાનું જ હોય. ચૂકા ઈ એટલું તો હાલે ભાઈ. 1-2 વસ્તુના લીધે ને ધાણા તો મળ્યા કે નહીં તને? તારી એટલું 25 મિનિટ હાલીને ગયું. હું જાકેરું છે શું લાગે? આપણે હાથમાં લઈએ ને અત્યાર સુધી સક્સેસ જ થયું છે. હજી ઘરે હોય ને જ્યારે આવો રીંગણનો ઓળો બનતો હોય ને, ડીટીયા ખાતા. આમાં ડીટીયામાં મીઠું નાખીને ખાવાની જે મોજ આવે. નાનપણમાં રીંગણનું ભરતું ખાધું હોય છે. આ જે રીંગણના ડીટીયા હોય છે ને, આ એ ખાવાની મજા વધારે આવે. માં પ્રોપર જોજો દાદા. અમારા બધાનો વ્યાયામ છે. અમેરિકામાં ઈડું જ ન હોય ભાઈ. ના ભાઈ, કોણે કીધું અમેરિકામાં ઈડ ન હોય? કોણે કીધું? ભાઈ અમેરિકામાં જે વસ્તુ હોય ને ખાસ કહેજો કે ભાઈ અમેરિકાના રીંગણમાં ઈયળો હોય કે નહીં. થોડું ઓઇલ બસ. હવે તુવાડા જોજે, અલાર્મ નો વાગે અમેરિકામાં. હાવ લોટ છે. ધાણા જીરું નાખવાનું છે, મરચું નાખી દીધું. ઓકે, આટલું જ બસ? નહીં, ગરમ મસાલો બહુ નહીં. હવે એને નાખી દો. ક્યાં પહોંચ્યા રાજુ કાકા? ઓરો રેડી હો ભાઈ. ઓકે, ક્યાં સ્ટ્રીટ પર છો ને? બાલા જાતો ત્યાં સ્ટ્રીટ પર આવ્યા, લઈ લેતો. રાજુ કાકા રોટલા લઈને આવ્યા. બેંગન ભરતા ઇઝ રેડી. 12 રોટલા આવી ગયા છે. ફટાફટ રોટલા લઈ લઈએ અને આજે ખાશું આપણે રોટલા અને રીંગણનું ભરતું. કેવું લાગ્યું છે એ પણ હું તમને ફીડબેક આપીશ. નહીં મજા આવે તો હું ચોક્કસ કહી દઈ નથી મજા આવી. પહેલા રોટલા લઈ લઈએ. રોટલા લઈ આવો જલ્દી. બોસ્ટનમાં આજે ખાશું આપણે રોટલા, ગરમ ગરમ બાજરીના. હાલો અંદર જ. મહેશ દાદાનું કેવું બેનું જોઈ. માર્કેટ ગરમ થવાનું છે આજે. લેટ સી. અતિથિ દેવો ભવ. તમે આમ ટેસ્ટ કરો મહેશ દાદાનું. આ સોજલ નહીં, અમારા ગુજરાતી રોટલા અમારા રાજુભાઈના ધર્મપત્નીએ બનાવ્યા છે ખાસ. તો હું પહેલો રોટલો એમને આપીશ. દાદાએ બનાવેલો ઓળો. વાહ, મારી મહેનત દાદાની મહેનત રંગ લાવી. તે કઈ મહેનત નથી કરી ભાઈ. નથી કરી મહેનત. ના કરી મહેનત નથી કરી. મહેનત કરી હતી. હું કરી હતી ખબર? રીંગણા ડીટિયા ખાવાની મહેનત કરી હતી. અમેરિકામાં અમને તો રીંગણનું ભરતું બહુ ભાવ્યું છે. તમે પણ તમારી ઘરે ટ્રાય કરો. આજ માટે આટલું છે. વ્લોગ કેવો લાગ્યો છે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફટાફટ ખાઈ લો. હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. રાજુ કાકા રડવાનું બંધ કરો હવે, બરાબર? પૈસા ભાઈ ફ્લોરિડામાં પડી ગઈ છે સવાર. તમને લાગતું હશે કે બ્લોગની શરૂઆત તરુણે કેમ કરી છે, તો અત્યારે ખજૂરભાઈ કિચનમાં બનાવી રહ્યા છે ભાખરી, અને તમને બતાવું. જો ખજૂરભાઈ બનાવે છે ભાખરી. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. તમને એમ લાગતું હશે કે ભાઈ હું સવારમાં ભાખરી
ભાખરી બનાવી રહ્યો છું, પણ ખાસ આજે ફ્લોરિડામાં આવ્યો છું. જે અમારા ચાહક છે, જે અમને પ્રેમ કરે છે, એવા અમારા પાર્થભાઈ છે, અમારા વિરલભાઈ છે, અમારા ઋતિકભાઈ છે, અમારા મોન્ટુભાઈ છે, અમારા પિયુષભાઈ છે. આ લોકો જોબ કરે છે, પણ આ લોકોની જે મહેનત છે, સવારે 4 વાગે ઉઠે છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે. એટલે આજે ઓન કેમેરા કહીને જાઉં છું કે ભાઈ 1-2 વર્ષ પછી આ લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. યાદ રાખજો, કેમ કે જે લોકો અમેરિકાની અંદર મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, એને માતાજી હંમેશા સક્સેસ આપે છે. બા તમારી પાછળ આ મહેનત નથી કરતા. હું વાત કરે તમે જોતો હતો કે હું છે હું નહીં એમ તેમ. સીધા જે છે આપણે ફ્લોરિડા તમને બતાવું. ફ્લોરિડામાં આમ જોવા જાય તો લોકો રિટાયર્ડ લાઈફ જીવવા માટે આવે છે. એવી અદ્ભુત જગ્યા છે, કન્સ્ટ્રક્શન લેવલ જબરજસ્ત છે અને બહુ મેનેજમેન્ટ થી બનાવેલું સિટી, રાઈટ? મેનેજમેન્ટ થી બનાવેલું સિટી તમે કહી શકો ફ્લોરિડા. એવું ગજબનું જગ્યા છે. અમે હું જે જગ્યા પર રહું છું એ જગ્યા પણ તમને બતાવું કે હું કઈ જગ્યા પર રહું છું અત્યારે. અમેરિકામાં ગાડીઓના પ્રોબ્લેમ બહુ છે. તમે કદાચ આ ઘરે રહેતા હો ને કદાચ તમારી પાસે 4-5 ગાડીઓ હોય ને તમારે એવું નથી. આપણે ગુજરાતમાં તો આજુબાજુના ઘર હોય તો પાર્કિંગ કરી નાખો ગાડી, પણ અહીંયા એવું નથી. તમારે તમારા પાર્કિંગમાં જ ગાડી પાર્ક કરવાની રહી. હા, કદાચ અનલેસ એન્ડ અનટિલ કદાચ તમારો નેબર સારો હોય તો ઠીક છે. બાકી અમેરિકાની અંદર મોસ્ટલી જેનું ઘર હોય એના પાર્કિંગમાં જ પાર્કિંગ કરવી પડે. બાકી વધારાની ગાડી હોય તો તમારે પાસે નીકળવું પડે ગાડી લઈને. રેડી? ભાઈ થાકી ગયો છો તરુણ ડ્રાઈવ કરી કરીને. 600 માઇલ 900 કિલોમીટર. ભાઈ અત્યાર સુધીમાં તરુણે 6000 માઇલ ગાડી ચલાવી નાખી છે. અને લાસ્ટમાં તમને હિસાબ આપશું કે અત્યાર સુધીમાં અમેરિકામાં કેટલી ગાડી ચલાવી. 6000 માઇલ તો થઈ ગઈ છે. હા હા, બધી ફેસિલિટી તો જોવા મળે. હા ભાઈ, અમેરિકામાં જેટલા જવાન લોકો છે કે જેટલા મેલ છે, ઓહો અમેરિકામાં જો તમે દુનિયાભરની ચાવીઓ લઈને ફરે બધા. ભાઈ કામ લઈને ફરે કઈ ખબર નથી પડતી. ચાલો ભાઈ, ક્યાં જવાનું છે? બેવાનું છે? હું આમ ચાલો બે, બાકીના બધા બે જાઓ. તું આ અમારી યાર આવી જતો. સરસ. બાકી બધા મજામાં? ઘરે બધા? એટલાન્ટા ટાઈમ મળો ને તો હું ચોક્કસ આવીશ. સરસ સરસ. ના ના, કંઈ નહીં, આપણે ચોક્કસ મળશું. અને બધા પોતાનું ધ્યાન રાખજો. આ આપણા નવા લોકો આવ્યા છે, 6 મહિના થયા અમેરિકામાં, તો એને મળી લે ને કોઈક થોડાક મોટિવેટ કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શાંતિ? અમારા એરિયાના છે આ લોકો, એટલે 6 મહિના થયા છે જે આવ્યા ને. એટલે મસ્ત મહેનત કરો. હર એક વ્યક્તિ માટેનો દેશ એટલે અમેરિકા કહી શકો. એટલે જે નવા લોકો આવ્યા છે અમેરિકાની અંદર, હિંમત હારોમાં મોજ કરો અને ખૂબ મહેનત કરો. બસ ખુશ રહો, મસ્ત રહો અને મહેનત કરો. ભાઈ જે લોકો અમેરિકામાં આવે અને તમે એને દિલથી મોટિવેટ કરો, હિંમત આપો. કહેવાય ને કે ભાઈ ચિંતા કરમાં હું બેઠો છું, એટલે એમાં બધું આવી જાય. પોઝિટિવિટી ફેલાવવાની બસ લોકોને. ખાસ તો જે નવા લોકો અમેરિકામાં આવે છે એમને મોટિવેશનની બહુ જરૂર હોય છે, આપણા પ્રેમની બહુ જરૂર હોય છે, ફેમિલીથી દૂર હોય છે. એટલે આવા લોકો તમારી આજુબાજુમાં પણ તમને જોવા મળે તો એમને મોટિવેટ કરો. ચાલો, જય માતાજી. અમારા ચાહકો છે યાર. અને હંમેશા જે નાના માણસ હોય, જે મહેનત કરતા હોય, નાના માણસ પણ કેવા માણસ કે જે મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, ને એવા માણસોને હંમેશા હું તો ઓલવેઝ સપોર્ટ કરું છું ને એમની સાથે હંમેશા રહું છું. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે બીચ પર, ફોર્ટ માયર બીચ. આ પગમાં રેતી ઘૂસી જાય કેમ થાય. આ છે બીચ. જય માતાજી. ભાઈઓ મળી ગયા અહીંયા અમને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ભાઈ અમારા ભાઈઓ છે, પીટરભાઈ છે, રાજુભાઈ છે. આ જો આ માણસ જો ક્યાં પહોંચ્યા હતા. આ સારામાં સારો ફોર્ટ માયરનો બીચ છે અહીંયા. ઓકે, સાઉથ વેસ્ટ ફ્લોરિડાનો. એટલે આમ તો ઇવન અમેરિકાની અંદર તમે જેટલા બીચો જોશો ને તમને આવવાનું મન થશે. અને મેન તો ક્લીનલીનેસ, ચોખ્ખાઈ પર વધારે ફોકસ કરે છે બીચ. પછી ઓલા ડૂબી નો જાય જોજો. વધારાના છી જશી તો હા, વધારાના છી એક્સ્ટ્રા છી. ભાઈ રાજુભાઈ વધારાના નથી ભાઈ, હજી રાજુભાઈ હજી ઘણું કરવાનું છે. થોડા આગળ આવો, થોડા આગળ આવો. આ યુટ્યુબ માં બધા સબસ્ક્રાઇબ જોવાના છે આવા. ઓકે, યુટ્યુબ માં આવાજ આવશે. ઓકે, તો બીચની વિશેષતા કહો, અંદર શું કેવું ફીલિંગ થયું? Nice and cold water. ઓકે, નાઇસ એન્ડ કુલ વોટર. તો અમેરિકા વિશે બીજું શું કહેશો એ કહો. અમેરિકા જેવી કોઈ જગ્યાએ મજા નહીં ભાઈ આની.
એ જોઈને કામ કરવું હોય એના માટે, હા ખાલી ફરવા માટે ના આવાય. ભરવા માટે ના, ફરવા માટે 2 દાડા જવાય. આ વર્ષમાં એક દિવસ આ રીતે ફરવા આવેલા છીએ એટલે તમને બધાને સારું લાગે, પણ જે નેચરલ વસ્તુ છે એ તો તમારે મહેનત કર્યા સિવાય કશું અમેરિકામાં શક્ય નથી. જ્યાં જશો ત્યાં બધા તમને એક શબ્દ તો સાંભળવા મળશે કે ભાઈ અમેરિકામાં મહેનત કરવી પડે. 3 વર્ષમાં પહેલી વાર આવ્યા છીએ અમે. 3 વર્ષમાં પહેલી વાર એવા બીચ ઉપર આવે. તમારા લીધે અમે આ મુલાકાત કરી. યાર તમારા લીધે શું? જેટલા લોકો આવે તમામ જેટલા ગુજરાતી છે તરતા ન આવડતું હોય તો અખતરો ક્યારે પાણીમાં અને ખાસ કરીને અમેરિકાના કોઈ પણ દરિયામાં પડવું નહીં. તરતા ન આવડે તો ભાઈ બરાબર ને? પીટર એમને પેલી જર્સી હતી ના અરે અંદર જ થયું મોકલતા નહીં. હું કેવી રીતના પૈસા ઉડી ગયા? પવનથી ઉડે. ના પવનથી નહીં, જર્સી હતી એટલે. રાજુ કાકા ધ્યાન રાખો તમે થોડું ભાઈ. 50 મિનિટ રાજુ કાકા 50 મિનિટ ભાઈ. રાજુ કાકા નાવા ગયા ને પછી ટી શર્ટ આમ ઊંચું કર્યું એટલે બધા પૈસા એના ઉડી ગયા. કેટલા હતા? કેટલા? $1000 ઉડી ગયા. મતલબ હવે મેળા છે ખાલી 200-300 મેળા. કેટલા પાછા આવ્યા? હવે ખબર નહીં હવે કેટલા આયા. પૈસા ઉડી ઉડી નામ નીકળી ગયા. ટોટલ 150 મળી ગયા ભાઈ. રાજુ કાકા રડવાનું બંધ કરો હવે બરાબર. પૈસા રાજુ કાકાના પૈસા મળી ગયા ભાઈ. જોરદાર તાળી થઈ જાય. રસોઈ એટલી સરસ બની છે. શીરો છે, રોટલી છે, શાક છે, ચણાનું શાક છે, દાળ ભાત છે. અને દીપકભાઈનું ફેમસ તો દાળ ભાત અને એમનું જે આ કેરીનું આથણું લોકો ક્યાં ક્યાંથી ખાવા આવે છે. રાઈટ, બહુ ફેમસ છે. બહુ સરસ રસોઈ છે. એટલે એમનું કેટરિંગનું પણ કામ છે અને પૂજા પાઠનું પણ કામ કરે છે. ક્યાં? ફ્લોરિડામાં, ફોર્ટ માયરમાં. અને પ્રીતિબેનનો સાથ સહકાર. એટલે બંને હસબન્ડ વાઈફ મળીને સરસ મજાની કેટરિંગ કામ કરે છે. ભાઈ આજ માટે આટલું જ છે. ત્યારે મહેશ દાદા જમે છે, લાલાભાઈ જમે છે અને બહુ મજા આવી. આજે આખો દિવસ અમે ફ્લોરિડામાં ફર્યા. ફોર્ટ માયર બીચ પર આજે ફર્યા અને બધા જ લોકો હતા. આજે જેટલા લોકો હતો બધા જ લોકો યાર ખૂબ મજા આવી. બીજું કે આ પરિવારે બહુ સરસ મજાનું આજે જમવાનું જમાડ્યું અમને. એટલે થેન્ક યુ સો મચ. આજ માટે આટલું છે. મળીએ છીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જોરથી કહી દો. જય શ્રી કૃષ્ણ સર્વે બધાને. હા, ધ્યાન રાખજો. કહી દો. ચોક્કસ ધ્યાન રાખજો. અપા અહીંયા જોઈને બોલો. ધ્યાન રાખજો. ચાલો, જય માતાજી. ભાઈ કેમેરો પેક કરી નાખ્યો તો પણ એક વાત કહેવાની રહી ગઈ. ખાસ અમારા વિરલભાઈ માટે અમે એક સરસ છોકરી ફાઇન્ડ આઉટ કરી રહ્યા છીએ. એટલે કોઈ એવી હોનહાર છોકરી હોય તો મને કહેજો. ખાસ આના માટે એટલા માટે કહું છું કે મહેનતી છોકરો છે, અમેરિકામાં રહે છે, ફ્લોરિડામાં રહે છે અને સવારે 4 વાગે સ્ટોર ખોલે છે અને આખો દિવસ મહેનત કરે છે. એટલે મહેનતી છોકરાને હંમેશા એપ્રિશિએટ કરવા જોઈએ. એટલે કોઈ સારી ધ્યાનમાં હોય છોકરી કે જેને વિરલભાઈ પસંદ હોય તો મને મેસેજ કમેન્ટ કરજો. એટલે ચોક્કસ આપણે આગળ વાત હકાવશું. મને મેસેજ કરજો એટલે હું તમને પાછું કોન્ટેક્ટ કરાવી. બરાબર? તમે ફટાફટ મને કમેન્ટ કરો વ્યવસ્થિત. જેને અમેરિકા આવવું હોય અને મહેનત કરવી. એવું નથી ભાઈ વિરલભાઈ મહેનત કરે પાછી એ છોકરીની મહેનત તો કરવી જ પડશે ભાઈ. બરાબર ને? વિરલભાઈને હું જાણથી ઓળખું ને, એ દિલના ચોખ્ખાસી. છોકરી જે રહેશે ને એમના જોડે એ સુખી થશે, એને હેપી રહેશે. સાંભળજો ભાભી, બરાબર? પણ કહી દઉં ને કદાચ એક ધ્યાનમાં આપણે ભાભી જ થાય ને. મને એ વાત હમણાં મને જસ્ટ ખબર પડી એક 1.5 મિનિટ પહેલા કે અમારા પાર્થભાઈ પણ બાકી છે પરણવાના. તો પાર્થભાઈ માટે પણ કોઈ વ્યવસ્થિત છોકરી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. સારા છોકરા છે અને હંમેશા આપણે કોકનું સારું વિચારીને કોકનું ઘર બંધાઈ જતું હોય આપણા કેવાથી, તો એનાથી મોટી સેવા પણ કોઈ હોઈ ન શકે. બરાબર ને? તારે કરવાનું છે, ઋતિક નહીં કરવાનું છે. બોલો, કાંઈ ઘટે જ નહીં. પણ કાંઈ નહીં, ફિલહાલ જોઈ લો આ 3 મૂર્તિયા છે. વ્યવસ્થિત કોઈ સારા ઘરની છોકરી હોય, સારા પરિવાર સાથે પોતાનો સંબંધ બનાવવું હોય તો જરૂરથી કહેજો. ચોક્કસ આ 3 છોકરા જોઈ લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.